વચનામૃત લોયા 18 ભાગ 3। માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે ગોલોક વૈકુંઠ સ્વેદ્રીપ બ્રહ્મપુરે ધામના જે ઐશ્વર્ય સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિતે ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા લક્ષ્મી આદિક છે એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે અને જે મૂંઢ છે તે માણસ જેવા દેખે છે તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, અવજાનંતિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ। માટે જે મૂંઢ છે તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે તે મનુષ્ય ભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે ઇત્યાદિક જે મનુષ્ય ભાવ તે સર્વે ભાવને ભગવાનને વિશે પરઠે છે। માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે, તો પણ તેનો નિશ્ચય કાચો છે અને એ જરૂર સત્સંગમાંથી પડશે અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાનને વિશે તો એ મનુષ્ય ભાવનો લેશ નથી। માટે એ ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવો, પછી પ્રધાન પુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે। બ્રહ્મરૂપ મુક્ત સબ પ્રભુ ઢીગ કરત નિવાસી। બ્રહ્મરૂપ મહામુક્ત સબ પ્રભુ ઢીગ કરત નિવાસ। मुक्त कहे प्रभु पद
कमल श्री सम सेवत दास। जा पद से कोई ना गिरे, ऐसो प्रभु को धाम। जा पद से कोई ना गिरे, ऐसो प्रभु को धाम। मुक्त कहे ते ही स्थल रहे, अनन्य भक्त निष्काम। माया मोहन लेश तहाँ, नाही कर्म के पाश। माया मोह न लेश तहाँ, नाही कर्म के पाश। मुक्त कहे ते ही स्थल नहीं, काल व्याल को त्रास। श्रुति कहे अक्षरधाम जेही, नारायणपुर नाम। श्रुति कहे अक्षरधाम जेही, नारायणपुर नाम। देह त्यागी हरि भक्त सब, पहुँचत प्रभु के धाम। पहुँचत प्रभु के धाम। पहुँचत प्रभु के धाम। સ્વામિનારાયણ ભગવાને પોતાની મૂર્તિનું ધ્યાન કરાયું. અનેક રૂપે થયા ત્યારે ધ્યાન કરનારને ખબર પડી આ માણા નથી, પુરુષોત્તમ. બીજું એને સમાધિ કરાવીને અક્ષરધામમાં 6 મહિના મોકલ્યા જોઈને પાછા આવ્યા ત્યારે એણે કહ્યું કે આ પુરુષોત્તમ નારાયણ છે. એટલે જે મતમાં જે પંથમાં હતા તે મૂકીને શ્રીમાને આશરે આવ્યા અને ગમે એટલા અજ્ઞાનીઓએ કષ્ટ આપ્યા પણ એને તાબે થયેલા નથી, કષ્ટ સહન કરેલા છે. અને કરોડો જીવોને પોતાના સ્વરૂપનો એમણે નિશ્ચય કરાયો. અને એ વસ્તુ એ કરે તો જ થાય, એ બીજાથી બની શકે એવું છે જ નહીં. જે વાત એ પોતે કહે છે બધી એણે કરાવેલી છે. એમણે તો હજારોની સંખ્યામાં પંક્તિઓ બેસાડે, જેમ જમવા બેસાડે તેમ ધ્યાનમાં બેસાડે અને માણસને ખડકી મૂકે એમનેમ. એ રીતે એમણે કરોડો જીવોને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. દુનિયાભરના શ્રેષ્ઠ માણસો એમને શરણે થયા. એ જોયા પછી બધાએ જાણ્યું છે કે આ ભગવાન સ્વામિનારાયણ સર્વે ધામના પતિ છે. જે ધામ છે બધાએ શ્રી મારે બતાવેલા છે કે મારે આ લોક જવો છે તે લોકમાં જા. ત્યારે એ લોકના અધિપતિ કે અમે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરીએ છીએ. અને ક્યાંક ભગવાન સ્વામિનારાયણ જે ધામમાં મોકલે, ધામના દેવો જે છે એના અધિપતિઓ છે એ ભગવાન સ્વામિનારાયણના રૂપમાં જોવે. આ તો એટલું બધું એને બેસાડ્યું છે, એની સામે ગમે એટલો આવ્યો પણ એનો સ્વીકાર કર્યો નથી, મૂર્તિમાન જોયું. એટલે ભગવાન સ્વામિનારાયણે જે કરી બતાવ્યું છે
જે મુક્તાનંદ સ્વામી છે, જે વસ્તુ આ માનતા નહોતા, સમાધિ કેમ થાય, જીવને ઢગલો આ શું તમે કરો છો, ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમને પણ સમાધિ કરાવેલી છે. એમણે આ લખ્યું છે. આ બધી વાત એમને મૂર્તિમાન જોઈને, પ્રત્યક્ષ જોઈને લખેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જે છે આ પૃથ્વી પર પધાર્યા એ બધી શક્તિ એમની જોડે જ છે. જે ધામના અધિષ્ઠાતા હોય અને ઉપાસક જે જાતનો હોય એ જાતનો કે તરત જ શ્રીજીમાને બતાવે ને પછી એ દેવ એને એમ કે અમે સ્વામિનારાયણનું ભજન કરીશ. હજુ આ દુનિયામાં આ શબ્દો બેસવા કઠણ છે, એટલા બધા એમના ઉત્તમ શબ્દો છે. ઐશ્વર્ય તો એનું પાર વગરનું ઘડીએ ઘડીએ દેખાડે. આમ તૂટી વજાડવી જોઈએ એને, માંસ ઢગલોથી નીચે પડે. એને જળમાં શક્તિ ઉતારી, એમનામાં તો જાણે હોય. એને રૂમાલમાં શક્તિ ઉતારી, એના લુગડામાં શક્તિ ઉતારી કે આ લુગડું બતાવજો સમાધિ થશે. એટલું એમનું ઐશ્વર્ય એમણે બતાવેલું છે. એટલે શ્રીજી મહારાજના દાંતણ સુધી સંગ્રહ એ સંગ્રહ નહીં, એની કોઈ ચીજ જવા ન દીધી. પછી ખબર પડી બધાને. એટલે શ્રીજી મહારાજની સેવા કરનાર તો હજારો સ્ત્રીઓ હતી. જે સેવા કરે છે આ બ્રહ્માંડમાં જડ સેવા કરે, પણ આમાં તો ચેતન છે એટલે એના આત્માની અંદર આવીને એ કામ કરે છે. એક ભગવાન સ્વામિનારાયણે દૂધ પીને એમ કહ્યું કે આ દૂધ મારે નથી પીવું. કેમ નથી પીવું? કે દૂધની અંદર એ ભેંસે ડુંગળીના પાન ખાધેલા એની ગંધ આવીશ. બસ આટલું જ કીધું. તરત જીવબાઈએ લાડુબાઈએ એની ગોઠવણી કરી દીધી. દાદા ખાતરે બધાએ એ દમલ ગાય અને ભેંસો તૈયાર હતી. ભગવાન માગવું જોઈએ કે મારે ગાયનું દૂધ પીવું છે, તો તરત એ એની સેવા કરનાર. આ બ્રહ્માંડમાં એક પણ સેવા આવું કરનાર ન મળે. હજારો સ્ત્રીઓને હજારો પાર્ષદો એ આમ ચાલવાના હોય ત્યારે 200 પાર્ષદો 200 રાજાઓ આમ ઊભા હોય. એ આ બ્રહ્માંડમાં કોઈને નહીં. આગળ પણ એવું કંઈ નહીં બનેલું. સુરાય ખાતે જેવા રાજાઓ એ શમશેર લઈને ઊભા જ હોય. એનું સહેજ પણ વાંકું ના બોલાય. બીજા આગળ બોલેલા જ, પણ આ તો બોલાય જ નહીં. એની પાસે પાર્ષદો હતા. એ આ બ્રહ્માંડ ઉપર એણે ઉતાર્યા. એટલા એની સેવા કરનારા. આ બ્રહ્માંડમાં આટલી સેવા કરનારા માણસો આ બ્રહ્માંડમાં કોઈને મળેલા નહીં અને મળવાના પણ નથી. એટલા એની પાસે પાર્ષદો. એક ભગુજી પાર્ષદ હતા. એની એક તરવાનો ઝટક્યો કોઈ ખમી શકે નહીં. ભાવનગરના મહારાજા વજયસિંહજીએ જાણ્યું કે સ્વામિનારાયણ પાસે એક પાર્ષદ છે, રહેશે અંગરક્ષક. એની તરવારનો એક ઘા કોઈ ઝીલી શકે નહીં, એટલું તેના શરીરમાં જોમ છે. એ વાત સાંભળી એ મહારાજાએ પત્ર લખ્યો શ્રીજી મહારાજ ઉપર કે ભગુજી પાર્ષદને મારે જોવા છે. ભગવાને એને કહ્યું જાઓ. ત્યાં ગયા. કશાય કવર એક ઝાટકાનો ઘા કરાયો તો એક ઝાટકે તો ખલાસ. પછી એમણે કહ્યું કે તમને હું ગામ આપું, તમે મારી પાસે રહો. મેં ખાધા છે પાન, હવે મારે કોલસા નહીં ચવાય. એટલા એની પાસે પાર્ષદો રહે. આ બ્રહ્માંડમાં કોઈને આ પ્રાપ્ત નહીં થયેલું, થવાનું પણ નહીં. શરીરમાંની મરજી પ્રમાણે ચાલે. આ દુનિયામાં એ બની શકે નહીં. પહેલાંની મરજી પ્રમાણે ચાલવું પડે. મુનિ જેવા વર્તમાન રાખ્યા. એ પાર્ષદોના નિષ્કુળાનંદ સ્વામીએ એટલા ગુણોનું વર્ણન કર્યું છે કે આ બ્રહ્માંડમાં એવો એક પણ માણસ ન મળે. એટલા એના પાર્ષદોના ગુણો લખેલા છે. એટલે ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ નારાયણ જાણીને પરમ ભાવ ખરો પણ પરમ ભાવ, ભગવાનપણાનો ભાવ એ રાખતા. હવે બીજી એક વાત ભગવાન સ્વામિનારાયણ કહે છે, મૂઢ જીવ. હવે એની એક ભજે છે અને એક નથી ભજતો. નથી ભજતો એટલું જ નહીં, પણ વાંકું બોલે છે. એમાં ફરક શું છે? એમાં શ્રી મહારાજ 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણજીએ અર્જુનને કહેલું એ વાક્ય લાવ્યા. નહીતર એ પાસ શ્રીજી મહારાજ સીધું કહે તો એ હામાને બેસે કે કેમ કે આ વાત એમણે કહેલી છે. હું જે કહું છું એ પણ વાત કીધેલી છે. અર્જુનને કહ્યું શ્રી કૃષ્ણજીને કે મારું અને તમારું અવળું કેમ બોલે, જે હોય સવળું કેમ બોલતા નથી? ત્યારે શ્રી કૃષ્ણજી કહે છે અહીં તો અવળી બુદ્ધિના છે. બુદ્ધિ ખરી પણ હવળી તો નહીં એમ કહે છે. એ તો હું આપું તો જ હવળી થાય, નહીં તો બધાને અવળી. એટલે અવળું જાણે છે, હવળું કંઈ જાણતા નથી. અત્યારે જે માણસ છે તે કોઈ ગુજા કાપવાનું જાણે,
કોઈને મારી નાખવાનું જાણે પણ જીવાડવાનું જાણતા નથી. એ અવળી બુદ્ધિના બધું જાણે જ ખરા પણ અવળું હવળું નહીં. અત્યારે જેમ આપણે કોઈ મરી જાય એ મરી ગયેલું પાછું આવવાનું નથી, તો પણ કાળા લુગડા પહેરીને બજાર વચ્ચે બૈયો કૂટે અને છાતી ઉપર મારે, પણ એને તમે મરી ગયો છે એની પાછળ તમે ધૂન કરતાં કરતાં જાઓ, એ બની શકે જ નહીં. જે નામ લેવું હોય તો લ્યો, એ બની શકે જ નહીં. ભગવાન સ્વામિનારાયણને પરમ ભાવથી ને શ્રી કૃષ્ણજીએ વાત કીધી. અર્જુને પૂછ્યું કે મારું તમારું વાંકું કેમ બોલતો? કે એ તો મૂંઢ છે. મૂંઢ એટલે મય કંઈ જાણતા નથી, કંઈ અંદર કંઈ ખબર નથી, આત્મા કંઈ પણ જાણતો નથી. એ મૂંઢ છે. એ મૂંઢ જે છે એ કંઈ પણ જાણતો નથી અંદર, એટલે એ વાંકું જ બોલ બોલ કરે છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર હતા, વિચર્યા, એમાં વાંકું કોણ બોલ્યા છે? તો કે મૂંઢ બોલ્યા છે. કંઈ મુક્તાનંદજી બોલ્યા છે, બ્રહ્માનંદજી બોલ્યા છે, દાદા ખાતર બોલ્યા છે, પણ આ નિર્માલ્ય જે બોલે છે એ મૂંઢ કંઈ જાણતા નથી. એ મૂઢ જે છે ને કયા કયા હું એ જાણે છે ને શું સમજે છે એ પણ કહે છે. જેમ આપણે સરકારની છાપેલી નોટ છે એ કાગળ જ છે, અને બીજા જે કાગળ હોય કોરા એ કાગળ જ છે, પણ આમાં પરમભાવ છે. પહેલાં કાગળના થપ્પા મારેલા ગમે ત્યાં પડ્યા હોય, પણ આ થપ્પો ક્યાંય નહીં. કોઈના ઘરમાં બધું જાત જાતના કાગળિયા પડ્યા હોય, પણ એક આ નોટ ક્યાંય નહીં. એ પરમભાવ છે. જો એ ગુંજું કપાઈ જાય અને જાય તો બેસીને ત્યાં ઢગલો થઈ જાય, હોશકો જતા. શું છે એમાં? પરમભાવ છે. એમ ભગવાન સ્વામિનારાયણ છે એમાં પરમેશ્વરનો ભાવ, અને પરમેશ્વરનો ભાવ નહીં એટલે ભગવાનપણાનો ભાવ છે એ પરમભાવ છે. એ ક્યારે થયો? એ જાણ્યા પછી. હજારો પરમહંસોએ કહ્યું છે કે સ્વામિનારાયણ જો પુરુષોત્તમ નારાયણ ના હોય તો આ બ્રહ્માંડ ભાંગે અને એનું જે પાપ લાગે એ અમને લાગે, પણ તું ભગત થા. પરમભાવ છે. હવે જે કંઈ પણ જાણતા નથી, કંઈ પણ ખબર નથી, એને પરમભાવ નથી. અનુભવ્યું નથી, જોયું નથી, એને પરમભાવ નથી. એને મનુષ્યનો ભાવ છે. બે ભાવ. એ બે ભાવ જે છે એક પરમભાવ અને એક સામાન્ય. એ સામાન્ય જે ભાવ છે કયો ભાવ છે? ને માણસપણ. હવે શરીરમાં તો માણસ છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણમાં જે એક ભાવ આવ્યો એ સામાન્ય ભાવ આવ્યો, પરમેશ્વરપણાનો ભાવ ના આવ્યો. એ મનુષ્ય ભાવ આવ્યો. મનુષ્ય ભાવમાં શું હોય એ એના જેવા એ જાણશે, કારણ કે બધું એના જેવું. એટલે પેલો પરમભાવ જાણતો નથી. ભગવાન સ્વામિનારાયણ એ કહે છે કે જે મને જાણતો નથી અને એના જેવું શરીર છે એવી કલ્પના મારા વિશે કરે છે, એ જાણતો નથી. હવે શું કલ્પના કરશે? શરીર મહારાજ કોઈ વખત કશો ખીજાણા હોય, પણ એને કશું રહેતું નથી, એ જાણતો નથી, એણે જોયેલું હોય. આ બધા અંતકરણના ભાવ છે, એ અંદર રહે બધા ભાવ. એ પહેલાં એ મૂઢે જોયેલ, એમને કામ જોયેલું હોય. કામ શું? આ સ્ત્રી લાવે પણ તારો વિચાર જુદો છે, અને એમની પાસે જે લાખો સ્ત્રીઓ આવે છે એ વિચાર જુદો છે. ભાઈ કલ્પ્યાના જેવું છે. પછી લોભ એ જોવે શરીર મારી પાસે. આ બધા અંતકરણના ભાવ છે, એ પેલો જોવે. પછી મોહ જે શરીર મહારાજ ઘોડી રાખે એવી આ આખા સૌરાષ્ટ્રમાં ઘોડી નહીં. એટલે પેલો કે આપણા જેવું જ આને મોહ છે, એટલું મનામાં છે. જે રીતે પેલો માણા વર્તે છે પોતે એના જેવું સ્વામિનારાયણમાં ગોઠવે છે. પછી એક શરીરનો ભાવ જોવે છે. હાડ એટલે શરીરમાંનું શરીર જોવે, આખું શરીર જોવે, એના જેવું જ હોય. એ શૌચાલય બી જાય, પેશાબ કરવા બી જાય, એ પેલો જોવે છે કે જેવું હું કરું છું એવું જ આ કરે છે. એ બધાય ભાવ એના જેવા ઉતારે છે. એટલે કોઈ દાડો એ પરમેશ્વરમાં ચોટે જ નહીં. હવે ભાવ ફરે તો જ થાય. એ બધું જોવે છે. એ જન્મા તો ભગવાન હોય તો જન્મ શું કામ? એ ભાવ એના જેવો ગોખશે. એ બધા જે એના ભાવ છે એ ભાવ સ્વામિનારાયણમાં જોશે. એ બધા મનુષ્યનો જેવો ભાવ, જે મનુષ્ય જે રીતે વર્તે છે એવો જ ભાવ સ્વામિનારાયણમાં ગોઠવશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય ભાવને કાયમ કાઢતા રહ્યા, બધાને કહેતા રહ્યા. શરીરમાંના સગ્ગાભાઈ રામ પ્રતાપજી હતા. ભગવાનને ખેતરમાં લઈ ગયા.
કે નીંદવા ચાલો, શીભડી નીંદવા ચાલો, જો એ હજુ આ ભાવ છે. પણ આણે પરમેશ્વરનો ભાવ દેખાડ્યો. આ શીભડી નીંદવા લઈ ગયા, ખરપડી ચાલી હશે, ખેતરમાં ગયા હશે, એને એવું સામાન લુગડું પહેર્યું છે. નન સંતોએ લખ્યો પાછું, ખેતર પણ છે કે છે, એ શેબડી નીંદવા લઈ આ ગયા. અને રામ પ્રતાપભાઈએ કહ્યું, ઘનશ્યામ શીભડી નીંદો, એટલે ખાલું કાઢો અને શીભડીને ચોખ્ખી કરો. આમને તો કરશે હમણે, શીભડીના આવેલા કાઢી નાખશે ને ખાલું રહેવા દેશે. ત્યારે રામ પ્રતાપભાઈ ખીચશે અને થોડીક લાકડી લઈને એની પાછળ દોડશે, આ આગળ જતા રહેશે. એ જો મનુષ્યમાં હવે એના એ જ આગળ જઈને ગાશે, ઘનશ્યામ કે શરણે આયે સબ તરે, કહા કહો ઘનશ્યામ કી છબી. ત્યારે નહોતી તે વખતે એ ભાવ ફરશે. ભક્તિ માતાને પણ છેલ્લા કહ્યો, અને ભક્તિ માતાએ છેલ્લા કહ્યું, તમે પુરુષોત્તમ છો, તમારે શરણે થાવ છો. પેલો ભાવ કાઢો. પછી એ પુરુષોત્તમના ધામમાં ગયા માતાજી અને પિતાજી. પછી એનાથી ત્યાં આ પૃથ્વી ઉપર છે એને જોવાની બહુ લાલચ રહી. તે ધર્મદેવ અને ભક્તિ માતાએ દિવ્ય દેહ ધારણ કર્યું અને ભગવાનની સાથે વનમાં કાયમ રહે અને એના હાથ ચાલી લે, ખમ્મા મારા વીર. એ કયો ભાવ આવ્યો કે એને બીજો ભાવ આવ્યો છે. બધા એને આ ભાવ મુકાવતા ગયા અને પરમ ભાવ લાવતા ગયા અને દેખાડતા ગયા. એમનું જન્મથી પરમેશ્વરપણું દેખાડતા ગયા અને મનુષ્ય ભાવ કાઢતા ગયા. તમામ જેટલા ભગવાનને ભજનારા અક્ષરધામમાં છે, અહીં છે, એને આ વાત બેસાડે તો જ બેસે. પરમ ભાવ લાવવો પડે, એ ભાવ ફેરવવો પડે, એ પરમ ભાવ છે. અર્જુન જેવાને ફેરવવા પડ્યા કે અર્જુન તમે મને પૂજનાર થાઓ, એ ભાવની એટલે એ શબ્દ વાપરવા પડ્યા. શ્રી મહારાજ મનુષ્યનો જે ભાવ છે, જેના જન્મ આવે એ કાઢતા રહ્યા, એને સમાધિ કરાવે, એને ધ્યાન પોતાની મૂર્તિનું કરાવે, પણ પેલો ભાવ કાઢતા રહ્યા. અને એમાં મનુષ્ય ભાવ છે નહીં, એ મનુષ્ય જ નથી. સજી મહારાજ જેતલપુરમાં યજ્ઞ કર્યો અને આખું ગામ જમ્યું 18 દિવસ. ભગવાનને પ્રાર્થના કરી, તમે ભગવાન અમને 18 દિવસ જમાડ્યા, તો એક દિવસ તમારે ઘેર જમો. ભગવાન કહે એટલો બધો સમય તો વર્ષ દિવસ લાગે 300 ઘર ફરતા, પણ હું મહેલ ઉપર બેસું, ત્યાં તમે સૌ જમવાનું લાવો અને હું જમીશ. તો શ્રી મહારાજ માટે લાડવા કરીને જાય, મોટા બશેરના કરીને જાય કે ભગવાન 2 લાડવા ન જમો કાંઈ નહીં, પણ એક તો જમો. તે શ્રી મહારાજે આખો દિવસ જમેલા છે, એ પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે એ જમેલા છે. એ ક્યાં ગયું એ કોઈને ખબર ના પડે. અને આપણે હવા લાડુડી ગઈ હોય તો ઓહ યા હવે નહીં ભાઈ હાલે. વડતાલમાં ભગવાન બિરાજમાન હતા. કોઈ પ્રેમી ભક્તોએ હાકર લાવ્યા ને કહ્યું ભગવાને એક કાંકરો તો મોઢામાં મૂકો. તે વખતે આ બધાનું ભગવાન ગ્રહણ કરતી કેટલો સમય લે એટલે આમ જોવે, અને કીધું એટલે એક મોઢામાં કાંકરો નાખ્યો. તો બધાએ લાવ્યા કે ભગવાન હાકર જમ્યા, ભગવાન હાકર જમ્યા. તે લાવીને ઢગલો કર્યો બધાએ, મારા જમો 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 જમો. આપણા નંદ સંતોએ લખ્યું છે અને જોયેલું છે કે 5 મણ સાકર ભગવાન જમ્યા હશે. અને આપણે 1 કાંકરી 2 કાંકરી હવે કંઈ હાર્ટ એટેક થઈ જાય તો એને મનુષ્ય ભાવ કાઢ કર્યો, એમાં છે જ નહીં. જોબનજીને બેઠું કેમ તો કે એને ઘોડે જોઈએ. આમને ઉપદેશથી નહીં બેસે, આનાથી જ બેસશે. લાખો માણસો દબાણના યજ્ઞમાં આવેલા, એને આને ભગવાન કેમ જાણે કે બહુ રૂપો ધારણ કરેલા. જ્યાં જુએ ત્યાં સ્વામિનારાયણ એટલે બેઠા કે આ પુરુષોત્તમ, એ પરમ ભાવ એને બતાવ્યો. નેતરા બેસે જ નહીં. એક આમટો લાખો જીવને નિશ્ચય. ગઢડામાં એક જીવા ખાચરનો કોઈ કારભારી હતો. તે આમ સ્વામિનારાયણ સામે ન જોયેલો. હવે આને શું લાગુ થાય? અત્યારે મરી ગયેલો હોય માણસ, એમ તમે ઘી મૂકો મોઢામાં, લાડવો મૂકો, એમાં ઉતરે એમ નથી. જીવ જ નીકળી ગયો છે, એમાંથી પરમેશ્વર જ નીકળી ગયા છે મળદામાંથી, એમાં શું ઉતરે? ભગવાન સ્વામિનારાયણે એટલું પુરુષોત્તમપણું જણાવ્યું, પરમ ભાવ એમને બતાવ્યો, ધ્યાન કરાવ્યું, સ્મરણ કરાવ્યું, 9 પ્રકારની ભક્તિ કરાવી. ત્યારે સમજણ પડી કે આ પરમેશ્વર છે. પણ હજુ આ બેસતું નથી. એટલે બીજાને એ નંદ સંતોએ લખ્યું છે કે અમે ગ્રંથો લખીએ છીએ, એના અક્ષરના દર્શન કરશે તો કલ્યાણ થશે. પણ ભગવાન સ્વામિનારાયણને ભગવાન ન જાણે એને આ ગ્રંથ તમે ક્યારેય આપતા નહીં, અને આપશો તમે દુઃખી થવાના છો. એમાંથી વાંકું બોલશે, અને વાંકું બોલશે એટલે દુઃખી થવાનું.
ત્યારે પહેલું એમાંથી હલકું ઉઠા એ હલકો માણસ છે. અત્યારે મેલમાં હોય એમાં બધા આન કરે, પણ એક કીડી બાખું ખોળે ક્યાંય તડ છે. એમ જે ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્રો જે છે એમાંથી એણે નકામું લીધું, નકામા માણસે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે મને જે મનુષ્ય જાણે એ વહેલો મોડો મારાથી વિમુખ થવાનો છે. વિમુખ એટલે મને છોડી દેવાનો છે. પછી આ બ્રહ્માંડમાં કલ્યાણ કરનાર છે કોણ? કોઈના હાથમાં નથી. અત્યારે જે માણસ છે અન્ન અને પાણી ઉપર રિસાય, તો હવે શરીરને સારું બનાવનાર કોઈ છે નહીં. એમ સ્વામિનારાયણને મૂકે તો હવે સારું કરનાર આ બ્રહ્માંડમાં કોઈ છે નહીં. એટલે જ એ પધાર્યા છે, એ વિમુખ થાય છે. એટલે આવા ભાવને પરઠનારો એ ભગવાન સ્વામિનારાયણને છોડી દેવાનો જ છે. આપણા શાસ્ત્રોમાંથી જે અવળી વાણી કાઢી છે, શ્રી મહારાજ વિશે કહ્યું છે કે સ્વામિનારાયણ ભગવાને ગોપાળ યોગી પાસે યોગ સાધ્યા પછી આ કર્યું. આ બધા છે જાઓ સાધવા અને કરી લો ને આમાં એલું કંઈ. જે પરમભાવ સ્વામિનારાયણ વિશે પરમભાવ પરમેશ્વરપણાનો ભાવ થયો છે એને આ દીઠાઈ નહીં ગમે. એ કયા ભાવમાં ગયા છે? પરમભાવમાં ગયા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એ વિમુખ થવાનો છે. કેમ વિમુખ થવાનો છે? આને મનુષ્ય જાણે છે. હવે તેમણે જોયેલા છે જતા. અત્યારે જે માણસ મા બાપથી રિસાય એ ઘણા જાય છે, પણ મા બાપ જેવું સારું આ બ્રહ્માંડમાં કોઈ નથી. એમ ભગવાન સ્વામિનારાયણને મૂકીને પેલો ભાવ જાણતા નથી એટલે ગયેલા છે. પુષ્કળ એમના વખતમાં ગયેલા હોય. એટલે ભગવાન સ્વામિનારાયણનું ગ્રંથ કોઈ વાંચો તો એણે લખ્યું છે કે મને પરમેશ્વર જાણતા હોય એના થકી સાંભળજો. અત્યારે એક દવા હોય ને દવાનું જાણતા હોય ને એનું પાસે સર્ટિફિકેટ હોય લખેલું, એના પાસે દવા લેજો. જો બીજાની લીધી તો અવળી થઈને ઊભી રહેશે, એ નુકસાન કરશે. એ અસત્ય પુરુષ હોય એના થકી તમે સાંભળતા નહીં, એ નુકસાન કરશે બહુ જ. દુર્યોધનનો સંગ જેને જેને થયો એ શ્રી કૃષ્ણમાં ચોંટવા ના દીધા. એને મનુષ્ય ભાવ છે એટલે મારવા તૈયાર થયા શ્રી કૃષ્ણ. એ હલકો ભાવ છે. ત્યારે આ બ્રહ્માંડમાં એની કોઈ કિંમત નથી. એટલે ભગવાન સ્વામિનારાયણના ગ્રંથો વાંચીએ એમાં આ વસ્તુ એણે ચરિત્રો કર્યા હોય. હવે એમણે તપ કર્યું તો આમાં શું આમાં સમજે કે આ જે કંઈ ક્રિયા કરે છે મનુષ્યને શીખવાડવા માટે કરે, એમાં શું સમજે? એની કોઈ ક્રિયામાં સમજણ ના પડે કોઈ. એટલે એની બે વસ્તુ છે, એનું મનુષ્યપણું છે, એમાં પરમેશ્વરપણું. દુનિયામાં એ આવી શકે નહીં. મનુષ્યમાં પરમેશ્વરપણું ના આવે અને પરમેશ્વરમાં મનુષ્યપણું હોય નહીં. એ બે વસ્તુ છે, એ આને આવે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે સત્સંગમાંથી એટલે મારા સંબંધ થકી એ છૂટો પડવાનો છે. આ ગમે ત્યારે થવાનું છે. ભગવાન સ્વામિનારાયણમાં જે પરમેશ્વરપણાનો ભાવ અને મનુષ્યપણાનો ભાવ, એ મનુષ્યપણાનો જે ભાવ છે એ ગમે ત્યારે છોડી દેવાનો છે. એના જેવા જ કલ્પે છે. આ તો જોયેલું છે બધાએ. પણ આ સમાધિ કરાવી એ પણ જોયેલું છે. એમની મૂર્તિનું ધ્યાન કરાવ્યું ત્યારે શું થયું બધાએ જોયેલું છે. ત્યારે એને પરમભાવ થયેલો છે. હવે 6 મહિના આ શરીર પડ્યા રહે, ધામમાં જાય ને જોવે, એને હવે કોઈને પૂછવાનું રહે, કોઈ શાસ્ત્ર સાંભળવાનું રહે, કોઈ શબ્દો સાંભળવાના રહે, કોઈનો ઉપદેશ કરવાનો રહે? એને મૂર્તિમાન જોયું છે, એને નહીં. મુક્તાનંદ સ્વામીએ સંતોએ લખ્યું છે કે 1000 સૂર્યોના ચિત્રો કરે પણ પ્રકાશિત થવાનું. એ તો ચિત્ર છે. એમ જેમાં કાંઈ નથી એમાં પછી એ જાય છે, એમાં અજવાળું થવાનું નથી. એ તો આ પુરુષોત્તમ આવે તો જ એ મૂર્તિમાન જોઈ. ભગવાન સ્વામિનારાયણ કહે છે એવા ભાવનો જે મને મનુષ્ય ભાવ, ભગવાન કાયમ મનુષ્ય ભાવ કાઢતા રહ્યા. જ્યારે મનુષ્ય ભાવ આવે તરત જ એને જો માને તો કહી દે. એક ભગતને ભગવાને કહ્યું છે કે તારે 2 હાથ મારે 2 હાથ, તારે 2 પગ ને મારે 2 પગ, તારે 2 આંખો ને મારે 2 આંખો, આપણે સરખા જ છીએ એમ કીધું. પણ એ ભગત પૂરો જાણતો હતો સ્વામિનારાયણને અને થોડોક તેજ હતો. આ શબ્દને સહન ન થયા. એટલે ઘોડી હતી, એનું ચોકડું એણે કાઢીને સ્વામિનારાયણ સામે ઉગામ્યું. એમ બે સાથે ઘોડી પાવા ગયેલા કે હું ભગવાન છું, પુરુષોત્તમ નારાયણ છું, સર્વના કરતા હરતા છે એવું બોલો ને ત્યારે આ ચોકડું તમને મારું છું. કેટલો આક્રોશ છે. ભગવાન કે મારીશ નહીં પરમેશ્વર જો બોલ્યા ને સાચું કહે છે. પહેલાં ખોટું શું કામ બોલ્યા? અને તમે ધારો તો આખું બ્રહ્માંડ ભેગું થાય, તમારી પાછળ લાખો માણા આટા મારે, તમે અક્ષરધામમાં મૂકો, મારા ખીસડાનું ઠેકાણું નથી કહે છે.
હું તમે હરખા છે એ તમે બોલ્યા, કંઈ વિચાર કર્યો નહીં કે હવે નહીં બોલું, બસ ખબરદાર જો આવું કોદા બોલ્યા છે. તો આ કથા આપણા નંદ સંતોએ લખી છે, ગામ નામ ઠામ સાથે. અને પરમભાવ ન થાય તો એ આ સત્સંગમાંથી એમના વખતમાં વિમુખ થયા છે, એમને જોઈ લેશે. એમના વખતમાં આ સમજાવવું આટલું બધું કેમ પડે કે આ જ થાય. અત્યારે આ ભક્ત ચિંતામણી છે એમાં લખ્યું જ છે છેડા ઉપર કે ગમે તેવું કષ્ટ આવે તો બ્રાહ્મણને બોલાવીને એની પાસે તમે શ્રવણ કરજો, તો તમારે ગમે તેવું કષ્ટ હશે તો જશે. પણ એની હવે આને પરમેશ્વર બેઠા નથી એ વાંચવા જાય તો એને નથી બેસવા, પેલું આવવાનું. પરીક્ષિત જેવા રાજાને શ્રી કૃષ્ણનો અવગુણ આવેલો છે, મનુષ્ય ભાવનો. સુખદેવજીએ કહ્યું કે આને આ વાત હવે કહેવા જેવી નથી, આમાં બુદ્ધિ જ હજુ સારી નથી. એ ભાવ પછી એને પ્રગટ ન કર્યો, એ છુપાવી દીધો કે આને આ વાત કહ્યા જેવી નથી. એટલે ભગવાન સ્વામિનારાયણમાં મનુષ્ય ભાવ જે એમનો આવે કે આમાંથી આપણને શું પ્રેરણા મળે, આમાંથી આપણને શુદ્ધ પરમેશ્વરને ભજવાની, પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના કરવાની, અને આ ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય નથી એ આપણને આમાંથી જ ખબર પડે. અને જે તે દાડે અને આજે એમના જે શાસ્ત્રો છે એ સાંભળીને અડધા પડી જાય છે. એ પડી કેમ ગયા તો કે પેલું સાંભળ્યું એટલે શ્રીજી મહારાજે ગુરુ કર્યા, શ્રીજી મહારાજ દીક્ષા લીધી, શ્રીજી મહારાજ કોપીન પહેરીને ફર્યા, શ્રીજી મહારાજે મંત્ર જાપ કરે, એ બધી વસ્તુ જ્યારે આવે ત્યારે આને બુદ્ધિ ફરી જાય, એ ભાવ બદલાઈ ગયો. તમે આમને ભગવાન કહો છો કે ક્યાં નહીં, પરમ ભાવ જેમાં હોય એને કોઈ ન કહે. જેને પરમ ભાવ નથી ને થોડોક જ ભગત હોય એને તો આ ગાલ્યા વગરના રહેતા જ નથી. અને સ્વામિનારાયણમાં પરમેશ્વરપણાનો ભાવ નહીં એટલે એ ભગત થોડોક હોય સહેજ, પણ એ 25 ઠેકાણે જાય. એ કેમ ગયો કે આમાં હજુ પરમભાવ નથી. સ્વામિનારાયણ ભગવાનને કોઈ દાતણ આપ્યું હોય તોય પૂછ્યું હોય કે તારે શી ઈચ્છા છે, કે મારી અંતકાળે ખબર રાખજો, તો એની ખબર એનું નામ છે પૂછો. એક ભગતે શેરડીનો વાડ હતો, એમાં તુંબડા કર્યા અને હામા કરીને સાધુને આપ્યા, અને સાધુ એનાથી પાણી પીવે. એને દેહ મૂક્યો ત્યારે સાધુઓ અને તુંબડા દેખાડ્યા કે આ તારી સેવા છે, જોતું. એનું નામ છે સ્વામિનારાયણ ભગવાન. એટલે પરમ ભાવ જે છે એ અને મનુષ્યપણાનો ભાવ જે છે એ ભાવમાં ફેર બહુ. એ ગમે ત્યારે આ સ્વામિનારાયણ આ શાસ્ત્રો આપણા છે એમાં બે ભાવમાંથી એક જ ભાવ કરી નાખવાનો. હવે એટલી બધી અમે સમજણ હોય નહીં એટલે ત્યાંથી અવળું મચડ. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજ છુપા જતા રહ્યા હતા, એને શોધવા માટે ગયેલા છે. તો વાઘરીને ત્યાં ભગવાન ગયા અને વાઘણના કપડાં પહેર્યા, પણ એણે એના ગુણ ગાયા. કયા ગુણ? આ ભલન પહેર્યા પણ આ પુરુષોત્તમ છે. ભગવાનને કહે છે ઘડીક ઊભા રહો, ને કપડું પકડીને ઊભા રહ્યા, અને એ જે હતું વર્ણના શરીરનું એ એણે ઉતારી દીધું. એ કેમ ગાયું તો કે એને પરમ ભાવ છે. કયો ભાવ? કે પુરુષોત્તમનો ભાવ છે. અને એમને પુરુષોત્તમપણું હજારો વખત જોયું છે, એટલે એને પૂછવા જવાનું છે એની કોઈ નહીં. અને આ પોતે કંઈક કરે તો એ તો જાણે છે કે આ પુરુષોત્તમ. અત્યારે કોઈ રાજા હોય અને વેશ પલટો કરે, સાધુ બને, ભિખારી બને, અને એની જોડે એના કારભારી જોડે એ વેશ પલટો કરે, પણ કારભારીઓ જાણે જ છે કોણ છે આ. અને પેલા રાજા હોય ને ગામમાં જાય અને તંબુરો વગાડે, ઢોલકો વગાડે, સીતારામ રામભાઈ રામ, એ કોઈ ખાવાનો આલો હેડો પેલે ઘર જાઓ, પરમ ભાવ જાણે છે એના કારભારી જોડે છે તે. અને કોઈ એ રાજાને ભિખારી બન્યા છે, સાધુ બન્યા છે, એને જમાડે તો રાજા એને ગામ લખી આવે. આ સરસ છે. એ બાવા ક્યાંથી આવ્યો છો? એ કારભારીને કે નોંધી લેજે, આ ક્યાંથી આવ્યો પછી ખબર પડશે આને. એ ભાવ એ ભગવાન વર્ત્યા, પણ જોડે કારભારીઓ કરે. કાંઈ શ્રીજી મહારાજ પોતે પોતાના પરમેશ્વરપણામાં ગમે તેવું બોલી જાય તો તરત જ સાધુ સમાધાન કરી દે. એ તો અલમસ્ત જાતિ છે. શ્રીજી મહારાજે જૂનાગઢમાં ભર બજારમાં હાથી પર બેસીને એક ગરીબની કાકડી ખાધી છે, પણ જીણાભાઈએ એ નવાબને ભણાવેલું, શીખવાડેલું. ભાઈ કાકડી ખાધી શા માટે ખાધી, શું કરવા ખાધી, એ તો ભગવાનને ખબર છે. જોડેમાં એ નવાબ જોડે એના બધા મૌલવીઓ, બીજા નાગર બ્રાહ્મણો એના કારભારે બેસી રહેલા.
કે આને તમે અલ્લાહ જેવા માનો છો, ખુદા જેવા માનો છો, અને કાકડી ખાવાનું જ્ઞાન છે કે આટલા બધા માણા વચ્ચે અને હાથી ઉપર બેસીને કાકડી બે હાથે ખાય. પણ નવાબને જીણાભાઈ ભણાવેલા હતા, આ ગમે તે કરે, તમે ભાવ પલટતા નહીં. પછી નવાબે કાજીને પૂછો, कुरान जानना कि खुदा का रूप कैसा लिखा है. कि महाराजा खुदा का रूप कुरान में लिखा है कि दो परवाई, એને કોઈની પડેલી નહીં. ત્યારે એણે કહ્યું આ ચોક્કસ ખુદા છે, આને કોઈની પડેલી નહીં. એટલું એ સમજણ પડી. એટલે એનું કોઈ પણ ચરિત્ર આવે એટલે આ જે માણસો વાંચી વાંચીને કંઈ સાંભળીને પડે છે એનું કારણ એ છે કે મનુષ્ય એ હતા નહીં હતા નહીં નાને જાણ્યા. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે પોતે, મને જે મનુષ્ય જાણશે એ સત્સંગમાંથી જરૂર પડવાનો છે. એટલે અત્યારે કેટલાય માણસો ગ્રંથો વાંચે પણ એને ક્યાં પરમ ભાવ છે, પુરુષોત્તમપણાનો ભાવ ક્યાં છે? એ બધા જે વાંકો બોલ્યા છે તે આ મૂઢ અને પરમ ભાવ જાણ્યા સિવાયના બોલ્યા છે. દાદા ખાચરને પૂછો ને એ શું બોલ્યા છે કે હે ભગવાન હું જઈશ પણ તમે આ દરબારમાંથી જતા નહીં, એ શું બોલ્યા છે? એને પરમ ભાવ છે. તે બધું લખી આપો, તે મેં ક્યાં ના પાડીશ? એને પરમ ભાવ છે. એક જાણે છે કે આમને ક્યાં જોઈએ છે, આમને લઈને તો દરબાર અત્યારે ભર્યો છે બધો છે. એ પરમ ભાવ છે. એટલે દિવ્ય ભાવ, દિવ્ય એટલે દિવ્ય ભાવ, અને મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ એટલે પરમેશ્વરનો ભાવ. એ ભાવ ફેરવવાનું જે રહ્યું એ ફેરવવો જ પડે. અને એ છે નહીં એટલે એ કહે છે સ્વામિનારાયણ ભગવાન છે દિવ્ય મૂર્તિ. દિવ્ય એટલે તમે એમને ગમે ત્યાં સંભાળો ત્યાં એ આવી શકે, એનું નામ છે દિવ્ય મૂર્તિ. અને મનુષ્યને ગમે તેને તમે સંભાળો એ આવીને એનો આકાર કદાચ તમે જોયો હોય દેખાય પણ કરી શકે નહીં કાંઈ. શ્રી મહારાજને હજારો ઠેકાણે સાધુઓ હરિભક્તો આપત્તિમાં આવ્યા, કોઈ હતું નહીં ત્યારે સ્વામિનારાયણ કરેલું છે ત્યાં પોતે પધારેલા છે. એટલે દિવ્ય મૂર્તિ એટલે તરત તમને દેખાય શું છે તારે. હજારો ઠેકાણેથી જે રક્ષણ કર્યું નહોતાને કર્યું એનું કારણ છે એ દિવ્ય મૂર્તિ એટલે તરત દેખાય. અત્યારે કોઈ દેહ મૂકે અને સ્વામિનારાયણ કરે તો મૂર્તિમાન આવીને ઉભા રહે. અને ભગવાન સ્વામિનારાયણ કે હે ભક્ત તારે કંઈ પણ ભલામણ કરવી હોય તો કરી દે, હું હવે તને લેવા આવ્યો છું. એ એકલો જ એને જોઈ શકે. અને જો ભગવાનને બધાને દર્શન આપવું હોય તો બધા એને જોઈ શકે. અને કે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, સાથે ગોપાળાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, પ્રેમાનંદ સ્વામી છે. તમે ભગવાનને ખુરશી મૂકો, અહીંયા કપડું પાથરો એના ઉપર, અહીં ઘીનો દીવો કરો, ભગવાન બેસે પેલો ભગત જોવે છે. પછી બધાને ભગત કહે કે આ ભગવાન બેઠા છે, બધાએ પ્રણામ કરો. આ સંભાળે છે એટલે દેખાય છે, પેલા સંભાળતા નથી એટલે દેખાતા. જેણે જેણે સંભાળ્યા છે, જો મનુષ્ય હોય તો આકાર દેખાય પણ મૂળ આવી શકે નહીં. એ આકારને શું કરે? ભગવાન સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ છે એટલે એને દર્શન દેખાય, એ દિવ્ય મૂર્તિ કહેવાય. એ કોઈ પણ મનુષ્યને કોઈ પણને આ શબ્દ લાગુ ન થાય, એ દિવ્ય મૂર્તિ છે. એટલે નંદ સંતોને ભગવાન આજ્ઞા કરતા તમે આ દેશમાં જાઓ, આ દેશમાં જાઓ, જ્યાં જ્યાં ઉપાધિ આવે ત્યાં એ હાજર જ હોય. સંતો બુરાનપુર ગયેલા, તાપી નદીમાં નાવા પડ્યા, એમાં પાણીની ઘૂમરી આવી નીચે જતા રહ્યા બધા. તે વખતે સંતો સ્વામિનારાયણ કરે છે, આવી શ્રીજી મહારાજ અને બાવડા બધાના જાલીને બહાર કાઢે છે. એનું નામ છે દિવ્ય મૂર્તિ. આ બ્રહ્માંડનો એક પણ માણસ આ કરી ના શકે. હજારો વાત એમની આ પ્રસંગમાં બનેલી છે. નંદ સંતોએ, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીએ લખેલી છે. એટલે દિવ્ય મૂર્તિ. અત્યારે તમે કંઈ બેસીને સ્વામિનારાયણ તો સાંજ સુધીમાં ગમે તે આકાર તમારી સામે આવીને ઊભો રહે. શું છે તમારે? કે મહારાજ કંઈ નથી, તમને હંબાર કરતો તો એ દર્શન થાય. કોઈ પણ મૂર્તિ ના થાય. તમે કહો કે આ મને વડતાલ મંદિર દેખાવો ભગવાન, વાતચીત પણ કરે
એ તો એમની મૂર્તિ છે ને એમણે જે મૂર્તિઓ પધરાવી છે ને જે પૂજવા આપી એમાં કહ્યું છે કે હું રહ્યો છું, એમાં રહીને બોલેલા છે, મૂર્તિમાં રહીને. જીવબાની સાથે મૂર્તિમાં રહીને બોલેલા છે અને એના પિતાને સંભળાવેલું છે. એટલે દિવ્ય મૂર્તિ, દિવ્ય એટલે તમને દેખાય અને બીજા કોઈ આકાર દેખાય પણ કામ ન કરી શકે એટલે શું કરે. અત્યારે આપણે ઘરમાં એક માણસ હોય અને અત્યારના યુગનું જે સાધન આવ્યું, ફોટો પાડ્યો, એ ફોટામાં એનો બાપ બેઠો હોય અને છોકરો કે મોહન દાદા બાપુજી જમવા હાલો, આ ફોટામાંથી નીકળી શકે એમ છે. એ ત્યાં ત્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાંથી બહાર આવે, એ દિવ્ય મૂર્તિ છે. સાધુએ કંઈ કહ્યું હોય કોઈ હરિભક્તોને તે વખતના સંતો, એની પાસે ચિંતામણીથી બીજું કંઈ હતું નહીં. એ કોઈને એમ કે જાત અને શરીરમાં લેવા આવશે, એ ભગવાને સાંભળ્યું ને એ પ્રમાણે લેવા આવે. બ્રહ્માનંદ સ્વામીએ એક ગ્રસ્ત હતા, ભગત નહોતા, પણ એનો પક્ષ બહુ રાખ્યો. બ્રહ્માનંદજી કહે છે કે એ દરબાર, તમને હું બીજું શું જ્ઞાન કરું? ભગવાનના સ્વરૂપને તમે જોયું નથી એટલે એ વિશે શું કહું? પણ આ મારું શરીર જોઈ લો અને મારું જો આ પેટ છે એવું રમણીય કહે છે, એ જોઈ લો. તમે જ્યારે ડહકે ચડવાના થાવ, દેહ મૂકવાના થાવ, જ્યારે કોઈ સામે નહીં હોય, પણ મારું પેટ સંભાળજો, એથી તમને ભગવાન લેવા આવશે. તો એને લેવા ગયેલા છે. શું હતો એના પેટમાં? એના પેટમાં હતા પુરુષોત્તમ, એટલે કીધું. અને આપણે હાંડા જેવું બતાવ્યું હોય, એને ભૂતળું થાય, બતાવાય જ નહીં, કોઈ ચીજ બતાવાય નહીં. એ દિવ્ય મૂર્તિ છે. નંદ સંતો જે એકલા સીમમાં હોય ગમે ત્યાં કીર્તન ગાતા, એ સાંભળે છે એટલે ગાય છે. જે કંઈ બોલે તેના ધ્યાનમાં રહે છે એટલે નંદ સંતો પરમહંસો ગમે ત્યાં જાય. એ કોઈના ખેતરમાં બેસે તો ત્યાં ભગવાન આવે. એ દિવ્ય મૂર્તિ છે. દિવ્ય શબ્દ બહુ જ આવવાનો. એ આ બ્રહ્માંડના કોઈ પણ માણસને, કોઈ પણ દેવને લાગુ ન પડે. અત્યારે તમે દેહ મૂકવાના થાવ ને ગમે તે દેવને સંભાળો ને, એ હાજર નહીં થઈ શકે, એને ખબર જ નથી. એટલે દિવ્ય મૂર્તિ એ તો મુક્તાનંદ સ્વામી હજારો ઠેકાણે દિવ્ય મૂર્તિ. સંતને કહે વિશ્રામ, વિશ્રામ કરવાનું સાધન તમે છો. દિવ્ય મૂર્તિ જે છે એ તમે જ્યારે જ્યારે એને સંભાળો, એના સ્વરૂપ સંબંધી કીર્તન હોય તેને સંભાળો, પણ એ પરમહંસનું જોઈએ. એમ ભગવાન દિવ્ય મૂર્તિ છે અને લાખો પ્રસંગ એમના દિવ્ય દેખાણાના છે. કેટલાક આમ સંગ લઈને જતા હોય અને ક્યાંક લૂંટાય તો એ હાજર જ હોય, એટલે એને અંબાર કરવાના. તમે જે બોલો છો એ ફેલ ન જાય. અત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે એ નિષ્ફળ નહીં જવા. તમે વાત કરો એ નિષ્ફળ ગઈ, કંઈ કામ નહીં. તમે કીર્તન બોલો એ ભગવાન એને સાંભળે. નંદ સંતો મૂર્તિ પાસે તો ગાતા જ, પણ એ ગમે ત્યાં ગાતા. પ્રેમાનંદ સ્વામી ગાતા હતા પૂર્ણકુટીમાં, વરસાદ પડતો હતો પુષ્કળ, અને એની આંખમાં હેતના આંસુ જતા. હવે ગાય છે સજી મહારાજ. અત્યારે તમે ગમે તેનું ગાવ એ જાણી શકે નહીં, આ એકલા જ જાણી શકે. એ પલ્લા પુષ્કળ સજી મહારાજ. પછી પ્રેમાનંદજી જ્યારે ગાતા બંધ થયા ત્યારે ભગવાન મળ્યા. પ્રેમાનંદ તમે ગાયું તો મને બહુ સરસ લાગ્યું, હું સાંભળવા આવ્યો છું. એ ભગવાન પલ્લી ગયા છે તે એમાં શું કહેશે? કોઈ જઈ શકે નહીં, કોઈને ખબર પડે નહીં, એકલાને જ ખબર પડે. એટલે જ એના કીર્તનો, એનું નામ સ્મરણ, એનું ચિંતન, એમની મૂર્તિનું ચિંતન, માનસી પૂજા, જે કંઈ કહો એ મૂર્તિમાન છે એટલે જ એને ગાવાનું. તમે ખેતરમાં જે હોવ અને દંડવત કરો અને સ્વામિનારાયણ ભગવાનમાં વૃત્તિ જોડો તો તમારી સામે આવીને મૂર્તિ ઊભી હોય. એ છે. ફક્ત આ ક્રિયા ન કરે એટલે એનો ખ્યાલ ના આવે. એ ક્રિયા કરે એટલે તરત જ ખ્યાલ આવે. અને તમારો આકાર છે એ થોડો બદલાવે, એ સારો બનાવે. બધાને ખબર પડે કે આ ભગત છે. અને ભગવાનને વિચારીને તમે આખો દાડો વર્તો તો કાળો મેં સાંજે થઈ ગયું હોય. તમે જો તમને ન ગમે ને બીજાને ન ગમે. એમ ભગવાન સંબંધી ક્રિયા ન કરીએ એટલે આપણને ખબર ના પડે. એટલે ભગવાન સ્વામિનારાયણ એ પોતે જ કહે છે કે હું દિવ્ય મૂર્તિ છું. અને દિવ્ય મૂર્તિનો અર્થ આપણા નંદ સંતોએ કર્યો છે કે જ્યારે સંભાળીએ ત્યારે હાજર છે.
નહીતર સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર હાજર હતા, છતાંય ભગવાન એમ કે તમે 6 મહિના જાઓ. એ જાય છે એના આધારે. હવે જાય છે તેનું દર્શન થતું નથી, એનો મેળાપ રહેતો નથી, તો જાય છે એના આધારે. પણ આ જ્યાં પરમાંશો જાય એની પાછળ જ જાય. જે કોઈ એને જમાડે તેનું રૂડું ભગવાન કરે, એનો પક્ષ રાખે, એને સાચવે તો એનું ભગવાન રૂડું કર્યા કરે. કોઈ લબાડ હોય એને સાધુને હેરાન કરે અને એનો પક્ષ રાખે તો ભગવાન એનું રૂડું કરે. એ જોયા જ કરે. જુએ છે ત્યારે જ બધું થાય છે, નહીં તે થાય નહીં. દિવ્ય મૂર્તિ છે અને પોતે કહે છે મારામાં મનુષ્ય ભાવ લેશ નથી, લેશ નથી. જો એ મનુષ્યનો થોડોક ભાવ હોય તો એમણે જે ક્રિયા કરી છે એ બની શકે જ નહીં. એ તો ઘડી ઘડીકમાં શરીર પલટાવે. આ શબ્દને સમજાવવા માટે ઘણા શાસ્ત્રો લાવવા પડે અને શ્રી મહારાજ સંબંધી લાવવા પડે. આમાં બીજા કામ લાગે નહીં. હવે એ પોતે 11 વર્ષના છે અને ઘોર વનમાં જવાય કોઈ નથી. જ્યાં સિંહ તાળું કહે છે, જ્યાં સર્પોના મોટા મોટા 50-50 ફૂટ લાંબા પડ્યા છે, કાળ ભૈરવો રહે છે, ભૂત પ્રેત રહે છે, ત્યાં કોઈ જતું છે એ ત્યાંય જાય. એને મનુષ્ય એને કોઈ અડી શકે નહીં. એટલે પછી એને એક રાજાને ત્યાં પોતે પધાર્યા છે ને રાજાને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાયો છે વનમાં. ને રાજા એમાં ચરણમાં કાંઈ મસ્તક નમાવે છે ને હાથ જોડીને ત્યાં બેસી રહે છે. રાજા રાણી બધા છે. ત્યાં હજારો ભેખધારીઓ હતા, આસુરો હતા. એણે વિચાર કર્યો કે આનો આપણે નાશ કરીએ. હજારો આસુરો ભેગા થયા. આ વાત ભગવાન પોતે જ જાણે છે, બીજું કોઈ જાણતા નથી. પણ નિષ્કુળાનજીને આ વાત કહી છે તેમ લખી છે. હજારો અસુરોએ આખી રાત પથ્થરનો વરસાદ કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ભગવાન મને આ વાત કહે છે, સ્વામી સાંજત કે સારે રાત્ય કરો પથ્થર તણો વરસાદ. મોટો ગંજ ખડકાઈ ગયો. હવે આપણે કમથી કંઈક ચૂંક વાગી હોય તો ઓ બાપલ્યા મરી ગયા. એ કીડી કડી હોય તો એટલે દવા લાવો. આ કામ છે કોઈનું. આખી સારી રાત. હવે એ અસુરોએ કેટલા પથ્થરા લીધા છે, અધમણ ધમણ થશે જ. સારી રાત, આખી રાત ગંજ ખડકાઈ ગયો. એટલે જાણ્યું છે કે હવે કલર જો મનુષ્યનો દેહ હોત તો આ બની શકે જ નહીં કોઈ. હવે એ પથ્થર એને કેમ ન અડ્યા, એમના હાડક્યા કેમ ભાગી ન ગયા? એ મનુષ્ય નથી. એટલે આપણને રમાવીને પાસેનો ગોળો નાખ્યો તો દાંત બાદ બધું પડી જઠું. જ્યારે આમ આખો ગંજ જેટલો એટલે મોટો જબરજસ્ત ઢગલો થઈ ગયો. રાજાએ પૂછ્યું કે આ ખલાસ કરી નાખ્યા. રાજાએ પછી એ જાણે છે કે આ તો ખલાસ હતી. એટલે પથ્થરને બધાએ એના રાજદૂતો મારફતે છૂટા પાડ્યા અને ભગવાન જે રહેલા એમને રહેલા. ત્યારે રાજાને બીજી તો હજુ ખબર નથી, પણ એને કહ્યું જેમ પ્રહ્લાદજીનું રક્ષણ ભગવાને કર્યું એમાં વર્ણિનું રક્ષણ ભગવાને કર્યું. પણ ભગવાન પોતે છે એ રાજાને ખબર નથી. અને આટલું બધું આ બ્રહ્માંડમાં કોઈ થાય. રાજાએ બહાર કાઢ્યા, રાજ્યમાં પધરાવ્યા અને કહ્યું કે અસુરે માર્યા છે. એ રાજાએ લશ્કર તૈયાર કર્યું, અસુરો હમા થયા અને રાજાએ નાશ કર્યો. એટલે એમનું શરીર જે છે એની બધી ક્રિયા લાવવી પડે શરીરની. ત્યારે ખબર પડે કે આ મનુષ્ય જ નથી. એ વાઘ પાસે બેસી રહીને એને વાઘ એને મળે. અને આપણે તો વાઘ દેખ્યું હોય ભાગોળે તે તેમ ત્રીજે માળ ચડી જાય, મરી ગયા. તો એ આપણું દેહ જ એવું છે કે જેને કંઈ અડી શકે નથી. એમને મારવાના તો શ્રી કૃષ્ણ ભગવાનના ઉપર અખતરા છે, એના કરતાં 100 ગણા આમના ઉપર થાય. મલિન પ્રયોગો પણ એટલા જ કહે છે. કાળ ભૈરવ એને મારવા આવેલો છે, બટુવીર એને મારવા આવેલો છે, હનુમાનજીની એક સાધના કરી હનુમાનજી આવેલા છે, પણ આને દીઠા એટલે પાછા પડ્યા. પછી હનુમાનજી પહેલાંને મારવા ગયા, ત્યારે ભગવાન કેમ મારશો? આ પ્રયોગ એના પર થયા છે, પણ એને કંઈ થાય નહીં. એની તો બધી જ ક્રિયા લાવો ત્યારે ખ્યાલ આવે કે એમાં મનુષ્યપણું જ નથી, લેશ પણ મનુષ્યનો ભાવ નથી. એ પોતે જ કહે છે. એટલે પછી કોની સલાહ લેવાની છે? પછી કઈ વાત આપણે એને લાવવાની? પોતે જ એમ કે મનુષ્યનો લેશ પણ નથી. એમના શરીરમાં એક ટીપું લોહી નહોતું. આ બ્રહ્માંડમાં કોનું શરીર રહે એવું છે? હવે આ પાસે કંઈક લોહી નીકળી ગયું હોય શેર તો બાટલા ચડાવવા પડતા, હાલતું થાય. બકરાનું ઘેટાનું જેનું આવે ચડાવો થાય. આના શરીરમાં લોહીનું ટીપું નથી. બધાએ સંતોએ રામાનંદ સ્વામી આવલના પાટા બાંધ્યા, બીજું ત્રીજું, પણ એમાં લોહીનું છાંટો નથી. એટલે પછી અસ્થિ અને ચામડી બે ચોટી. આ બ્રહ્માંડમાં કોણ છે? એટલે એની
બહુ વાત સમજીએ કે ઓછી સમજીએ, પણ એ પોતે બોલે છે જ નહીં, એટલે આપણે સમજવાનું છે જ નહીં. મનુષ્ય એક ક્રિયા એમને આ બનાવી નથી, કોઈ નથી. કોઈ પણ મનુષ્યની એમની જે ક્રિયા છે એ બનાવી નથી. લોજમાં બિરાજતા હતા ત્યારે ખેડૂતે કહ્યું કે મુક્તાનંદ સ્વામીને કે મારે ખેતરમાં શીભડા બહુ થયા છે, એટલે લાવો ને એનું અથાણું બનાવજો અને સમયો છે ત્યારે કામ લાગશે. એટલે મુક્તાનંદ સ્વામીને કહ્યું, એટલે મુક્તાનંદ સ્વામી સજી મારને એક બીજા સાધુને મોકલ્યા કે જાઓ શીભડા લઈ આવો. અને કપડું લઈ ગયેલા મોટું. ભગવાને કહ્યું આમાં માય એટલા બાંધો, કે પણ આને ઉપાડશે કોણ, કે તમારે શું કામ છે એ બાંધો નહીં. એટલે તે વખતના સંતોએ કહેલું જોયેલું એ હરિલામતમાં લખાણ કે 16 મણ જેટલા શીબડાનો ગાહડો બાંધ્યો. ભગવાન કે ચડાવો મને. હવે શ્રીજી મહારાજ તો નાના જ છે, તો 18 વર્ષના છે ને, લોહી નથી શરીરમાં, કે ચડાવો. પણ તમે આ રહેવા દો, તમે બેસી જશો આમ સીધા જ, કે તમે ચડાવો. ઊંચો કર્યો, એના માથા ઉપર એ ગાડી હાલી આવી, શરીર ઉપર નહીં. એ શેના ઉપર હાલી? આ સાંભળ્યું છે આ દુનિયામાં ગાડી કોઈના પર હાલે? બધાએ માથે લીધેલું હોય છે, 2 મણના પોટલા હોય, ઘાસના હોય, બીજા હોય, પણ બધાએ માથા પર. એ ઊંચી હાલતી છે કોઈ દાડો? એ ગાડીમાં એણે શું મૂક્યું? એ મૂક્યું એને પરમેશ્વર પણ. આ એક જ ક્રિયા કોકની પાસે કરાવો કે તું ભગવાન છો, કા તને આ 10 મણનું પોટલું માથે ચડાવું છું, અરે બધાએ ભગવાન પાછા પડે કે એ કામ અમારું નહીં. દુનિયાનો કોઈ પણ કે ગા નહીં, બને નહીં. એટલે ભાઈ બીજું કોઈ આમ કરે, લો રાખોડો કાઢે, એટલે ભાઈ તો ચૂલામાં રોજ થાય, શું એને કરવો છે? ત્યારે આની એક પણ ક્રિયા કોઈનાથી બને એવી નથી. એટલે બધાએ કહ્યું છે કે આ પુરુષોત્તમ છે, પુરુષોત્તમ છે. અને કોઈ એને માણે કે તો પહેલાં પુરુષોત્તમ દિવ્ય ભાવના જાણનારા કે નહીં, એ તરત જ ના પાડે, લેશ પણ નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે મારામાંથી મનુષ્ય ભાવ ટાળવો. એ માથાકૂટવાળો વિષય છે, બહુ છે. મનુષ્ય ભાવ ટાળવો એટલે એ ભાવ ટાળવાનો. ભગવાન પોતે એમ કહે છે કે મારા સ્વરૂપમાંથી તમારે મનુષ્ય ભાવ ટાળી નાખો. એ મનુષ્ય છે ને એટલે કહે છે. પછી એ કહે છે પાછા તે દેવનો ભાવ લાવો. ભાવ તમે ધીમે ધીમે ફેરવતા જાઓ. મુક્તાનંદ સ્વામી હતા જો શ્રીજી મહારાજ ત્યાં રહ્યા છે, પણ રામાનંદ સ્વામીને લખ્યું આ સૃષ્ટિમાં આવું કોઈ માણસ નથી. એટલું એને બેઠું, એની ક્રિયાઓ પરથી બેઠું. મનુષ્યધારીથી આ બનેવું જ નથી. અને એ જરા કંઈ પ્રશ્ન પૂછે છે તે શાસ્ત્રીઓ પણ એના ઉત્તર કરી શકતા નથી. અને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે બોલે છે. આગળ જે બનાવ બન્યો છે સત્ય એનો આધારે બોલે છે. કોઈ નિર્ધાર થઈ શકતો નથી આ કોણ છે, એવું એને રામાનંદ સ્વામીને પત્રમાં લખ્યું. એ ભાવ આવે. એટલી બધી એમની અકળ ક્રિયા છે, કંઈક સમજણ પડતી નથી. એ જેટલું સ્વામિનારાયણ ભગવાનમાં જોયું એ બધું એમને રામાનંદ સ્વામીને લખી જણાવ્યું છે. એ ભાવ આવ્યા. હનુમાનજી જ્યારે કાળાપાડમાં ગયા છે ત્યારે ભગવાને કહ્યું, તે વખતે ભગવાન 11 વર્ષના હતા. હનુમાનજી આવ્યા, બધાએ અસુરોને માર્યા, કાળભૈરવને આગો પાછો કર્યો, બધું કર્યું. ભગવાન પોતે કહે છે હે હનુમાનજી તમે આવ્યા તે સારું થયું, નહીંતર આજ મારું મોત આવ્યું તો મને આ મારી નાખત કાળભૈરવ. ત્યારે જો આટલું જાણે છે કે આ બ્રહ્માંડમાં તમને કોઈ મારી શકે એમ નથી. મને બોલાવ્યો, મને સેવા આપી, આપ મને જ્યારે જ્યારે જરૂર લાગે તો મને સેવા બતાવજો. એ શબ્દ એમણે વાપરેલા છે. એ ભાવ ફરે છે. અત્યારે 6 મહિનાનું છોકરું તો ધૂળી ખાય, અને 5 વર્ષનું ઢેફું મૂક્યું ખાય. એક થાળીમાં કાળું ઢેફું મેલ્યું હોય કે ખા શીરો છે, કે તમે ખાઓ, મને સમજણ નથી. એ અત્યારે પડી. એમ ભગવાન સ્વામિનારાયણ બાપ ભાવ ફરે. દેવ ભાવ. દેવો શ્રેષ્ઠ હોય, મનુષ્યના ઉપર એનો નિયમન રહે એટલે શ્રેષ્ઠ હોય. દેવનો ભાવ લાવો. ભગવાન પોતે સમજાવે છે કે દેવનો ભાવ લાવો. પછી તમારે આ બ્રહ્મ છે કેટલી સૃષ્ટિ ચલાવે છે એનો ભાવ લાવો. કે આ ભગવાન બહુ જ પ્રતાપી છે, ધારે તે કરી શકે એમ છે. એ ભાવ લાવવાનો. હવે ઉપર જશે એટલે આપણે એમાં સમજણ નહીં પડે. પ્રધાન પુરુષ જે આ બ્રહ્માંડોની ગોઠવણી કરે, એને ચલાવે, એનો ભાવ લાવ. એવા આ છે. એ તો એમ કીધું છે અન્નકોટી બ્રહ્માંડના પતિ છે, પણ આ પેલાને બેહે નહીં ને, આને બેહે નહીં ને, એ તો જાણે જ છે ને. ભગવાન કહે છે હવે એથી ઉપર ચડ્યા. પ્રકૃતિ પુરુષ
એટલે એક સ્ત્રી અને પુરુષ એ બે ભેગા થઈને આ સૃષ્ટિ ઊભી કરી. હવે એ કેટલા હશે, કેટલી બુદ્ધિ એની હશે, એનો ભાવ લાવો મારામાં. એ પછી કે છે અક્ષર, કે જે પુરુષોત્તમને ભજે એવા મને જાણવા. જે અક્ષર છે એ પુરુષોત્તમને ભજે અને અક્ષરધામમાં લાખો છે, એટલે એનો ભાવ મારામાં લાવો કે આમના જેવા છે, આ પુરુષોત્તમ ભજે છે, એ ભાવ લાવો. આ પુરુષોત્તમ બદનાર નહીં લાંબા, તો ભગવાન આવ્યા તારે નહીં તો નીચું હાવ, એ ભાવ લાવવાનો. પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે અક્ષરાતીત, એટલે અક્ષરો જે છે જે ભજન કરે એના ઉપરા, અને એ તો મુક્તાન સ્વામી 1000 વખત લખ્યું. मैं तो स्वामीनारायण को उपासी, मैं तो स्वामीनारायण को उपासी. द्विजकुल देह धरो संतान हित, द्विजकुल देह धरो संतान हित, अक्षरधाम निवासी, अक्षरधाम निवासी, स्वामीनारायण को उपासी. 68 तीरथ श्याम चरण में, 68 तीरथ श्याम चरण में, कहाँ रे फिरू जाय काशी, कहाँ रे फिरू जाय काशी, स्वामीनारायण को उपासी. अष्टसिद्धि नवनिधि चतुर्धा, अष्टसिद्धि नवनिधि चतुर्धा, इनसे अधिक उदासी, इनसे अधिक उदासी, स्वामीनारायण को उपासी. मुक्तानंद महासुख पायो, मुक्तानंद, 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 मुक्तानंद महासुख पायो, प्रगट मिले अविनाशी, प्रगट मिले अविनाशी, स्वामीनारायण को उपासी. मैं तो स्वामीनारायण को उपासी.
અક્ષર પર પુરુષોત્તમ જેહ તેણે ધર્યું મનુષ્યનું દેહ. એ નિષ્કુળાન સ્વામી લખ્યું. પછી પુરુષોત્તમનો ભાવ લાવવાનું કહે છે. અક્ષરધામ જે છે ત્યાં અનંત કોટી મુક્તો છે એને અક્ષર શબ્દ વપરાયો છે અને ત્યાં પુરુષોત્તમ રહે છે. એ પુરુષોત્તમ અહીં પધાર્યા તો અક્ષરધામમાં જે મુક્તો છે ને આ પૃથ્વી પર પણ સાથે લાવેલા છે. અને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપને પુરુષોત્તમ કહેલું છે. એટલે જેટલા કંઈ આ બ્રહ્માંડમાં પુરુષો છે, જે કંઈ છે એનાથી શ્રેષ્ઠ છે એનું નામ છે પુરુષોત્તમ. અને આપણા નંદ સંતોએ શ્રીમાને પુરુષોત્તમ કહેલું, પણ એ અક્ષરધામની ભાષા છે. હવે પુરુષોત્તમ શબ્દ, એ શબ્દ તો એમના સ્વરૂપ અંગે બહુ વખત ભગવાને વાપરેલો છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ, એટલે આ પુરુષોત્તમે શું શું કેમાં શું શું કર્યું છે ને ક્યાં એણે પ્રકાશ મૂક્યો છે એ બધો જોઈને ગ્રંથ લખ્યો છે. આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ ઉપર આટલું લખાયેલું કોઈ દાડો છે નહીં અને હવે કોઈ લખી શકે નહીં. પુરુષોત્તમ શબ્દ જે છે એ છેલ્લામાં છેલ્લો પરમેશ્વરનો શબ્દ છે. અને અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણ જ કહેવાય. અને શ્રી મહારાજે પોતે પોતાના સ્વરૂપ વિશે પુરુષોત્તમ નારાયણ શબ્દ વચનામૃતમાં બહુ વખત વાપરેલો છે. એ ભાવ એમાં લાવવાનો. મુક્તાનંદ સ્વામી ધીમે 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 આ ભાવ લાવેલા છે ને એ લખ્યું છે બહુ છે. પણ પુરુષોત્તમ વિશે કહ્યું. અકળ અવતારી, તમારી કળામાં કોઈને ખબર પડતી નથી. અકળ, બહુરૂપી એવા શબ્દ એને વાપર્યા. પુરુષોત્તમ શબ્દ તો બ્રહ્માનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામી અને હજારો સંત હરિભક્તોએ વાપરેલો છે. કીર્તનમાં પણ એ શબ્દ વપરાયો. એટલે મૂળ ભાવ ત્યાં, એટલે ભાવને ફેરવતા 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 અહીં સુધી જાય, ત્યાંથી પછી બંધ. એ ભાવ લાવવાનો. આ એ પોતે એમ કહે છે કે હું આવો જ છું, એટલે એ ભાવ લાવે તો જ મેળ બેસે, ને તો બેસે નહીં. એ વાત એમને સમજાવી. અને એમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર વિશે થોડું દૃષ્ટાંત એને એમના ચરિત્રો સમજાવવા માટે કહ્યું.